નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે તો દ્વિતીય વિકલિત કસોટી તો આપણે જોઈ ગયા અને કેટલાક ઉદાહરણના દાખલાઓ પણ જોઈ ગયા. હવે એથી આગળ વધીએ તો દ્વિતીય વિકલિત કસોટીથી આપેલ વિધેય માટે એનું સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય કેવી રીતે મેળવી શકાય. પણ તો દ્વિતીય વિકલિત કસોટીનો ઉપયોગ જ્યારે તો વિધેય આપેલા પ્રદેશગણમાં વિકલનીય હોય ત્યારે જ આપણે કરી શકીએ છીએ. તો એ બાબત પણ આપણે ધ્યાનમાં રાખીશું કે વિકલનીય હોય એ સિવાયના ઘટકો એ પણ નિર્ણાયક સંખ્યાઓ તરીકે મળી શકે. તો હવે આપણે આગળ વધીએ તો ઉદાહરણ નંબર તો 31 અને એમાં તો આપણે જોઈએ કે વિધેય fx = 3 પ્લસ માનાંક x બિલોંગ્સ ટુ આરનું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય શોધો. તો આનું આપણે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મેળવવું. તો સૌ પ્રથમ આ વિધેયને આપણે વ્યાખ્યાયિત કરીએ કે કેટલાક વિધેયના ગુણધર્મ આપણે જાણતા હોવા જોઈએ કે કયા વિધેયો વિકલનીય વિધેયો. તો મોટાભાગના વિધેયો આપણે જોઈ ગયા, આપણા અભ્યાસક્રમમાં આવતા મોટાભાગના વિધેયો વિકલનીય વિધેયો છે. પણ કેટલાક વિધેયો કે અપૂર્ણાંક ઘાતાંક હોય એવા વિધેયો તો 0 આગળ વિકલનીય ન પણ હોઈ શકે. એ ઉપરાંત ઋણ ચિહ્ન ધરાવતા એટલે કે ઋણ ઘાત ધરાવતા વિધેયો પણ એ 0 આગળ વિકલનીય નથી. એ ઉપરાંત પૂર્ણાંક ભાગ વિધેય એટલે કે મહત્તમ પૂર્ણાંક વિધેય પૂર્ણાંક x એ પણ તો બધા ઘટકો આગળ વિકલનીય નથી. કેટલાક ઘટકો આગળ વિકલનીય છે પણ પૂર્ણાંક ઘટકો આગળ વિકલનીય નથી. એ જ રીતે માનાંક વિધેય તો x = 0 આગળ માનાંક x તો વિકલનીય નથી, જે આપણે તો અગાઉના અભ્યાસક્રમમાં તો જોઈ ગયા. પણ અહીંયા આપણને આપેલું છે કે વિધેય fx = 3 પ્લસ માનાંક x બિલોંગ્સ ટુ આરનું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મેળવો. તો અહીં આપણને વિધેય આપેલું છે કે અહીં fx = 3 પ્લસ માનાંક x, પણ એના આપણે તો 3 ભાગમાં અથવા 2 ભાગમાં લખી શકીએ. જો x > 0 તો = 3 પ્લસ x. જો x > 0, જો x = 0 હોય તો x = 0 તો = 3, અને જો x < 0 તો માનાંક x = -x માટે 3 - x. તો આવા 3 ભાગમાં આપણે લખી શકીએ. અને આપણે જોઈ શકીએ છીએ કે તો 3 પ્લસ x અને 3 - x તો આ બંને વિધેય x > 0 માટે વિકલનીય છે, x < 0 માટે વિકલનીય છે, પણ તો x = 0 આગળ આ વિધેય વિકલનીય નથી. કારણ કે 0 કરતાં તો x = 0 આગળ જમણી બાજુનું વિકલિત અને ડાબી બાજુનું વિકલિત બંને સમાન મળી શકે નહીં. તો આ આપણે જાણીએ. તો અહીં આપણે કહી શકીએ કે વિધેય f એ તો વિધેય f એ x > 0 માટે વિકલનીય તથા x < 0 માટે પણ વિકલનીય. અને બંનેના વિકલન તો એક વિકલન 1 મળે, એક વિકલન -1 મળે, પણ તો 3 આગળ એ વિકલનીય નથી. તથા તે x = 3 આગળ તો અહીંયા આપણે કહી શકીએ કે x તો 3 મૂલ્ય છે ત્યાં, એટલે કે 0 આગળ x = 0 આગળ વિકલનીય નથી. તથા આપણે કહી શકીએ કે x > 0 માટે f' = 1 અને x તો < 0 માટે f' = -1. પણ તો એક તો 1 મૂલ્ય મળે, એક -1 તો મૂલ્ય મળે, પણ 0 તો વિકલન 0 હોય એવા બીજા કોઈ ઘટકો નથી, તો વિકલનીય નથી. તથા x > 0 માટે f' તો = 1
અને એક્સ લેસ ધેન 0 માટે તો વિધેયનું વિકલન એફ ડેશ એક્સ ઇક્વલ ટુ -1 હોવાથી તો એફ ડેશ એક્સ ઇક્વલ ટુ અથવા એફ ડેશ સી ઇક્વલ તો એફ ડેશ એક્સ ઇક્વલ ટુ 0 થાય તો એવો બીજો કોઈ ઘટક મળી શકે નહીં. કોઈ ઘટક એક્સ ન મળે. આથી આપણે કહી શકીએ માટે તો વિધેયની નિર્ણાયક સંખ્યા તો 0. એટલે કે નિર્ણાયક સંખ્યા માત્ર એક જ છે અને એ 0. તો 0 એ એક્સ ઇક્વલ ટુ 0 એ નિર્ણાયક સંખ્યા. તો હવે આપણે આ નિર્ણાયક સંખ્યા માટે તો નિર્ણાયક સંખ્યા છે માટે આપણે કહી શકીએ એક્સ ઇક્વલ ટુ 0 આગળ વિધેય એફને સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે. તો માટે એફને એક્સ ઇક્વલ ટુ 0 આગળ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે. કેમ કે નિર્ણાયક સંખ્યા તો એ કારણે છે કે એ વિકલનીય નથી, પણ વિકલનીય હોય અને એનું વિકલન 0 થાય એવા તો એક પણ ઘટક નથી, અને માટે આપણે કહી શકીએ કે માત્ર એક જ નિર્ણાયક સંખ્યા મળે અને એ 0. હવે 0 આગળ તો કયું મૂલ્ય મળશે? તો સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે કે સ્થાનીય ન્યૂનતમ? તો એ નક્કી કરવા માટે તો ફરી આપણે અગાઉ જોઈ ગયા તેમ 0 કરતાં નાની ઘટક એટલે કે એચ ગ્રેટર ધેન 0 માટે તો 0થી નાના અને 0થી તો મોટા મૂલ્ય માટે વિધેયના વિકલનનું ચિહ્ન આપણે નક્કી કરીશું, એટલે કે પ્રથમ વિકલિત કસોટીનો આપણે ઉપયોગ કરીશું અને એના દ્વારા આપણે તો ગણતરી કરીશું. એ ઉપરાંત તો પ્રથમ નિર્ણાયક તો કસોટીનો ઉપયોગ કરી તો આપણે ગણતરી કરીએ, અથવા તો વિધેય માટે તો પ્રથમ અંતરાલમાં તો એ વધતું વિધેય છે કે ઘટતું વિધેય તો એના આધારે પણ તો આપણે ગણતરી કરી શકીએ. તો માટે આપણે કહી શકીએ તો જો એક્સ લેસ ધેન 0 તો એના માટે એફ એક્સ ઇક્વલ ટુ 3 પ્લસ એક્સ, એક્સ લેસ ધેન 0 માટે 3 માઇનસ એક્સ, અને માટે તો એફ ડેશ એક્સ ઇક્વલ ટુ -1. તો વિધેયનું વિકલનનું ચિહ્ન ઋણ. તો એક્સ લેસ ધેન 0 માટે તો એક્સ લેસ ધેન 0 તો આપણે કહી શકીએ જો એક્સ લેસ ધેન 0 તો એફ એક્સ ઇક્વલ ટુ 3 માઇનસ એક્સ અને ઇમ્પ્લાય તો એફ ડેશ એક્સ ઇક્વલ ટુ તો -1 લેસ ધેન 0, અને તથા જો એક્સ ગ્રેટર ધેન 0 તો આપણે કહી શકીએ કે એફ એક્સ ઇક્વલ ટુ તો એક્સ ગ્રેટર ધેન 0 માટે તો વિધેયનું સૂત્ર 3 પ્લસ એક્સ છે અને ઇમ્પ્લાઇઝ તો એફ ડેશ એક્સ ઇક્વલ ટુ તો 1 થાય ગ્રેટર ધેન 0. આમ આપણે કહી શકીએ કે તો એફ ડેશ એક્સ એ તો 0 આગળ એક્સ ઇક્વલ ટુ 0 આગળ તો ઋણમાંથી ધન થાય, અને ઋણમાંથી ધન થાય છે, તેથી તો એક્સ ઇક્વલ ટુ 0 આગળ વિધેય એફને સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે. તો ન્યૂનતમ મૂલ્ય મળે એમ કહેવાય. તથા તે કેટલું થાય? તો તથા તે એફ ઓફ 0, અને એફ ઓફ 0 તો માનાંક 0 એટલે કે 0 એટલે કે 3 પ્લસ 0 એટલે કે ઇક્વલ ટુ 3. તો આ વિધેયનું સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય જે આપણે તો મેળવવાનું હતું. તો એથી આગળ વધીએ તો ઉદાહરણ નંબર 33. વિધેય એફ એક્સ ઇક્વલ ટુ 2x³ - 6x² + 6x + 5 ને જે સંખ્યાઓ આગળ સ્થાનીય મહત્તમ કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય હોય તે સંખ્યાઓ શોધો. તો અહીં તો
તો દ્વિતીય વિકલિત કસોટીનો આપણે ઉપયોગ કરી તો ગણતરી કરીશું. તો અહીં આપણને આપેલું છે કે અહીં fx ઇક્વલ ટુ, તો fx આપણને આપેલું છે fx ઇક્વલ ટુ 2x³ માઇનસ 6x² પ્લસ 6x પ્લસ 5 અને માટે તો f' ઇક્વલ ટુ, તો એનું વિકલન કરીએ તો 6x² માઇનસ 12 ઇન્ટુ એક્સ પ્લસ 6 સામાન્ય લઈએ, અવયવીકરણ કરીએ, 6 સામાન્ય લઈએ તો x² માઇનસ 2x પ્લસ 1 અને ઇક્વલ ટુ તો 6 ઇન્ટુ તો x માઇનસ 1નો સ્ક્વેર. કારણ કે x² માઇનસ 2x પ્લસ 1 એ પૂર્ણ વર્ગ ત્રિપદી અને માટે આપણને તો વિકલનથી તો આવું સ્વરૂપ મળે 6 ઇન્ટુ x માઇનસ 1નો સ્ક્વેર. તો આ f' મળે તથા દ્વિતીય વિકલન પણ મેળવી દઈએ f" અને ઇક્વલ ટુ, તો આનું દ્વિતીય વિકલન કરો 6 ઇન્ટુ x માઇનસ 1નો સ્ક્વેર એનું વિકલન તો 6 ઇન્ટુ 2 એટલે કે 12, તો 12 ઇન્ટુ તો x માઇનસ 1 ઇન્ટુ 1, x માઇનસ 1નું વિકલન તો 1, તો 12 ઇન્ટુ x માઇનસ 1 મળે. હવે તો નિર્ણાયક સંખ્યાઓ માટે f' ઇક્વલ ટુ તો 0 લઈશું અને f' ઇક્વલ ટુ 0 થાય એવી સંખ્યાઓ આપણે તો મેળવીશું. તો હવે f' ઇક્વલ ટુ 0 અને f' ઇક્વલ ટુ 0 તો x માઇનસ 1નો સ્ક્વેર ઇક્વલ ટુ 0 એટલે કે x ઇક્વલ ટુ 1. તો આપણે સીધું લખી શકીએ કે x ઇક્વલ ટુ, તો ઇમ્પ્લાઇઝ તો x માઇનસ 1નો સ્ક્વેર આપણે એક સ્ટેપ વધારે લખીએ તો ઇક્વલ ટુ 0 અને ઇમ્પ્લાઇઝ તો x ઇક્વલ ટુ 1, તો xની કિંમત 1 મળે. આમ તો 6 ઇન્ટુ x માઇનસ 1નો સ્ક્વેર ઇક્વલ ટુ 0, પણ 6 0 નથી માટે x માઇનસ 1નો સ્ક્વેર ઇક્વલ ટુ 0, તો x ઇક્વલ ટુ 1 મળે અને x ઇક્વલ ટુ 1 મળે તો જે નિર્ણાયક સંખ્યા. અહીંયા આપણે જાણીએ છીએ કે વિધેય બહુપદી વિધેય છે અને બહુપદી વિધેય એ આરમાં વિકલનીય વિધેય અને માટે તો વિકલનીય ન હોય એવા એક પણ ઘટક તો આમાં નથી. તો વિકલનીય ન હોય એવા તો એક પણ ઘટક આમાં નથી, માટે તો નિર્ણાયક સંખ્યાઓ તો માત્ર એક જ મળે. તો માટે તો x ઇક્વલ ટુ 1 એ નિર્ણાયક સંખ્યા. તથા આપણે કહી શકીએ કે f'1, તો x ઇક્વલ ટુ 1 તો દ્વિતીય વિકલનમાં લેતા તો f'1 લખીએ તો ઇક્વલ ટુ આપણે લખી શકીએ 12 ઇન્ટુ તો 1 માઇનસ 1 એટલે કે 0, તો 12 ઇન્ટુ 0 અને ઇક્વલ ટુ 0. તો f'1 ઇક્વલ ટુ 0 છે માટે આપણે કહી શકીએ માટે તો દ્વિતીય વિકલિત કસોટી તારણ આપવામાં નિષ્ફળ નીવડે. એટલે કે દ્વિતીય વિકલિત કસોટીથી આપણે તો x ઇક્વલ ટુ 1 આગળ તો સ્થાનીય મહત્તમ મૂલ્ય મળશે કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય એ નક્કી કરી શકતા નથી. તો પ્રથમ વિકલિત કસોટીનો ઉપયોગ કરીએ તો માટે તો તેથી પ્રથમ વિકલિત કસોટીનો ઉપયોગ કરતા, તો તેથી પ્રથમ વિકલિત કસોટીનો ઉપયોગ કરતા તો ઉપયોગ કરીશું એમ કહી શકાય. અને પ્રથમ વિકલિત કસોટીનો ઉપયોગ કરવા માટે x લેસ ધેન 1 અને x ગ્રેટર ધેન 1. તો જો x લેસ ધેન 1 તો ઇમ્પ્લાઇઝ તો આપણે કહી શકીએ x માઇનસ 1 લેસ ધેન 0, પણ x માઇનસ 1નો સ્ક્વેર તો ગ્રેટર ધેન તો 0 અને ઇમ્પ્લાઇઝ તો f' ગ્રેટર ધેન તો 0. અને જો x ગ્રેટર ધેન 1 તો પણ તો x માઇનસ 1 ગ્રેટર ધેન 0 અને ઇમ્પ્લાઇઝ તો x માઇનસ 1નો સ્ક્વેર ગ્રેટર ધેન 0 અને ઇમ્પ્લાઇઝ f' તો ગ્રેટર ધેન 0. આમ તો વિધેય
એફનું વિકલન એફ ડેશ એક્સ, તો આમ એફ ડેશ એક્સ એ એક્સ ઇક્વલ ટુ 1, તો 1 આગળ તો ઋણમાંથી ધન કે ધનમાંથી ઋણ, ધનમાંથી ઋણ કે ઋણમાંથી ધન થતું નથી. તો આગળ ચિહ્ન બદલતું નથી, એમ આપણે કહી શકીએ આગળ ચિહ્ન બદલતું નથી. અને માટે આપણે કહી શકીએ એક્સ ઇક્વલ ટુ 1 આગળ વિધેય એફને તો સ્થાનીય મહત્તમ મૂલ્ય મળે કે ન્યૂનતમ મૂલ્ય એ આપણે તો આ કસોટી ઉપરથી નક્કી કરી શકતા નથી. એટલે કે એક્સ ઇક્વલ ટુ 1, તો માટે તો એક્સ ઇક્વલ ટુ 1 એ નતિ બિંદુ. તો એક્સ ઇક્વલ ટુ 1 આગળ સ્થાનીય મહત્તમ મૂલ્ય કે સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળી શકે નહીં. તો માટે તો નતિ બિંદુ છે એક્સ ઇક્વલ ટુ 1 આગળ એફને સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય નથી એમ કહી શકાય. અને તે નતિ બિંદુ. તો એક્સ ઇક્વલ ટુ 1 એ તો નતિ બિંદુ છે એના, તો એક્સ ઇક્વલ ટુ 1 એ સ્થાનીય મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય આપે એમ કહી શકાય નહીં. તો હવેથી આગળ વધીએ. તો ઉદાહરણ નંબર 35, 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ સી લેસ ધેન ઇક્વલ ટુ 5 હોય તો પરવલય વાય ઇક્વલ ટુ એક્સ સ્ક્વેરથી બિંદુ 0 સીનું ન્યૂનતમ અંતર શોધો. તો પરવલયનું બિંદુથી અંતર એનો અર્થ કે તો એનું ન્યૂનતમ અંતર, તો પરવલય ઉપરના અસંખ્ય બિંદુઓ, તો 0 થી પરવલય ઉપરના બિંદુઓ વચ્ચેના અંતરો પૈકી જે સૌથી નાનામાં નાનું અંતર હોય એ અંતર આપણે મેળવવાનું. અને એ અંતર મેળવવા માટે તો આપણે તો પરવલય ઉપરનું કોઈ બિંદુ ધારી લઈશું. ધારો કે તો આપણે ધારી લઈએ, ધારો કે પરવલય વાય ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પરનું તો કોઈ બિંદુ એચ કે. તો પરવલય વાય ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પરનું કોઈ બિંદુ એચ કે જેનો એક્સયામ એચ અને વાયયામ કે, તથા તેનું 0 થી અંતર તે અંતરને આપણે તો કોઈ સંકેત વડે ડિસ્ટન્સ ડી વડે દર્શાવીએ. તથા ધારો કે તો એચ કે અને તો આ બિંદુ એચ કે અને બિંદુ 0 સી વચ્ચેનું અંતર ડિસ્ટન્સ ડી વડે દર્શાવતા તો ડી. અને માટે તો ડી એ તો અહીંયા એચ અને કેનું વિધેય થાય. પણ ડી ઇક્વલ ટુ તો માટે તો ડી ઇક્વલ ટુ આપણે લખી શકીએ કે એચ માઇનસ 0નો સ્ક્વેર પ્લસ કે માઇનસ સીનો સ્ક્વેર. તો સ્ક્વેર રૂટ એચ માઇનસ 0નો સ્ક્વેર પ્લસ કે માઇનસ સીનો તો સ્ક્વેર. તો આ ડીનું મૂલ્ય થાય. અને ડીનું મૂલ્ય થાય તેને હજુ સરળ સ્વરૂપમાં લખીએ તો ઇક્વલ ટુ તો વર્ગમૂળમાં એચ સ્ક્વેર પ્લસ કે માઇનસ સીનો સ્ક્વેર. તો આવું આપણને તો અંતર ડીનું તો આપણને સૂત્ર મળી. ડીનું આપણે ન્યૂનતમ અંતર શોધવું.
તો ડીનું ન્યૂનતમ અંતર શોધવા માટે તો આપણે તો ડીનું વિધેય તો એનો એક ચલ તો અહીંયા સી તો અચળ છે એ આપણને આપેલું છે, પણ એચ અને કે વચ્ચે સંબંધ દર્શાવતું નિરૂપણ મેળવવું પડે. પરંતુ આપણને આપેલું છે પરંતુ તો એચ કે એ પરવલય વાય ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પરનું બિંદુ અને પરવલય ઉપરનું બિંદુ છે માટે પરવલયના સમીકરણનું સમાધાન કરે. પણ પરવલય ઉપરનું બિંદુ છે સમીકરણનું સમાધાન કરે એનો અર્થ કે તો એક્સની કિંમત એચ લખીએ ત્યારે વાયની કિંમત કે મળે, એટલે કે કે ઇક્વલ ટુ તો માટે કે ઇક્વલ ટુ એચનો સ્ક્વેર થાય. તો કેની કિંમત એચ સ્ક્વેર થાય અથવા એચ સ્ક્વેર ઇક્વલ ટુ કે થાય. તો આ બેમાંથી એક કિંમતનો આપણે તો ઉપયોગ કરીશું અને તો આપણે તો આ સમીકરણને એચ અથવા કેમાં લખીશું. તો અહીંયા એચ સ્ક્વેર ઇક્વલ ટુ કે, તો એચની જગ્યાએ કે લખી દો. તો કેમાં સમીકરણ લખી દઈશું માટે ડી ઇક્વલ ટુ વર્ગમૂળમાં તો કે પ્લસ કે માઇનસ સીનો સ્ક્વેર થાય. તો આ તો વિધેય મળે અને એના આપણે એફ ઓફ કે વડે દર્શાવીએ તો ઇક્વલ ટુ એફ કે તરીકે લેતા અથવા ડી ઓફ કે. તો ડી પણ ડિસ્ટન્સ પણ વિધેય છે તો એના આપણે તો ડી કે અથવા એફ કે તો વડે દર્શાવતા. તો ડીનું ન્યૂનતમ મૂલ્ય માટે ડીનું ન્યૂનતમ મૂલ્ય મેળવવું એફ ઓફ કેનું ન્યૂનતમ મૂલ્ય મેળવવું પડે. તો જેનું ન્યૂનતમ મૂલ્ય મેળવવાનું અહીંયા અંતરનું ન્યૂનતમ મૂલ્ય મેળવવાનું તો અંતર માટેનું સૂત્ર લખો અને એને એક જ ચલના તો વિધેય તરીકે દર્શાવી દો અને એ ચલની કઈ કિંમત માટે એનું ન્યૂનતમ મૂલ્ય મળે તો એ આપણે નક્કી કરીશું. અને ન્યૂનતમ મૂલ્ય મેળવવા માટે તો પ્રથમ વિકલિત કસોટી તથા દ્વિતીય વિકલિત કસોટી એમ બે વિકલિત કસોટીઓ આપણે જાણીએ તો એનો આપણે ઉપયોગ કરીશું. તો અહીં આપણે તો કહી શકીએ કે એફ કે ઇક્વલ ટુ તો અહીં તો એફ કે ઇક્વલ ટુ આપણને આપેલું છે કે અહીં એફ ઓફ કે અને ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ તો કે પ્લસ કે માઇનસ તો સીનો સ્ક્વેર અને માટે તો એનું વિકલન કરો એફ ડેશ કે અને ઇક્વલ ટુ આનું વિકલન કરીએ તો 1/2 ઇન્ટુ સ્ક્વેર રૂટ તો કે પ્લસ કે માઇનસ સીનો સ્ક્વેર ઇન્ટુ તો કે પ્લસ કે માઇનસ સીનો સ્ક્વેર એનું વિકલન તો કેનું વિકલન 1 પ્લસ 2 ઇન્ટુ કે માઇનસ સી ઇન્ટુ 1 તો આવું સ્વરૂપ મળે. તો આવું સ્વરૂપ મળે 1 પ્લસ 2 ઇન્ટુ કે માઇનસ સી તો આપણે તો એફ ડેશ કે મળે અને ઇક્વલ ટુ તો એને આપણે સાદુરૂપ આપી દઈએ તો 1 પ્લસ 2k માઇનસ 2c તો 1 પ્લસ 2k માઇનસ 2c अपॉन 2 इंटू स्क्वेर रूट के प्लस के माइनस सी नो स्क्वेर. હવે નિર્ણાયક સંખ્યાઓ માટે એફ ડેશ કે ઇક્વલ ટુ 0 આપણે મેળવવું પડે અને તો અહીંયા દ્વિતીય વિકલિત કસોટી માટે તો ફરી આનું વિકલન કરીએ ત્યારે તો ફરી ભાગાકારના વિકલનના નિયમનો ઉપયોગ થાય અને ગણતરી લાંબી થાય એને બદલે તો પ્રથમ વિકલિત કસોટી અહીંયા સરળ પડશે અને એના માટે તો આ સ્વરૂપ આપણે એમનામ રાખીએ તો પણ વાંધો નથી. એટલે કે 1 પ્લસ 2 ઇન્ટુ કે માઇનસ સી અપોન 2 ઇન્ટુ સ્ક્વેર રૂટ કે પ્લસ કે માઇનસ સીનો સ્ક્વેર. તો આનો ઉપયોગ કરી આપણે નિર્ણાયક સંખ્યાઓ મેળવીશું. તો હવે એફ ડેશ કે ઇક્વલ ટુ 0 અને ઇમ્પ્લાઇઝ તો નિર્ણાયક સંખ્યાઓ માટે વિકલનનું મૂલ્ય 0 લો અને વિકલનનું મૂલ્ય 0 લઈએ તો 1 પ્લસ 2 ઇન્ટુ કે માઇનસ સી ઇક્વલ ટુ 0 અને ઇમ્પ્લાઇઝ કે માઇનસ સી ઇક્વલ ટુ તો કે માઇનસ સીને સૂત્રનો કરતાં બનાવીએ તો -1/2
અને માટે તો ઇમ્પ્લાઇઝ તો કે ઇક્વલ ટુ તો C-1/2 તો એ પ્રમાણે આપણને સ્વરૂપ મળે તો કે ઇક્વલ ટુ C-1/2 અને ઇક્વલ ટુ તો 2C-1/2 તો કેની કિંમત 2C-1/2 તો મળે અને માટે તો કે ઇક્વલ ટુ 2C-1/2 એ નિર્ણાયક સંખ્યા એમ આપણે કહી શકીએ. તો માટે તો કે ઇક્વલ ટુ તો 2C-1/2 એ નિર્ણાયક સંખ્યા. તો અહીંયા એક નિર્ણાયક સંખ્યા મળી અને આ નિર્ણાયક સંખ્યા માટે તો હવે આપણે ગણતરી કરીએ કે જો તો કેનું તો ફરી આપણે કહી શકીએ કે જો વિધેય માટે તો કેનું મૂલ્ય તો 2C-1/2 કરતાં મોટું હોય તો અહીંયા 2C-1/2 એ નિર્ણાયક સંખ્યાઓ અને નિર્ણાયક સંખ્યાઓ છે માટે તો કે ગ્રેટર ધેન અને કે લેસ ધેન 2C-1/2 માટે આપણે ગણતરી કરીએ કે જો કે લેસ ધેન 2C-1/2 તો કેનું મૂલ્ય 2C-1/2 કરતાં નાનું હોય તો વિકલનનું ચિહ્ન આપણે નક્કી કરીશું. તો વિકલનનું ચિહ્ન નક્કી કરો તો f' કેનું ચિહ્ન કેવું થાય, પણ જો આના કરતાં નાનું હોય તો ઇક્વલ ટુ હતા ત્યારે આપણને નિરૂપણ મળે તો આપણે કહી શકીએ 2k લેસ ધેન 2C-1 અને આમાંથી 2C-1 એ 2k કરતાં મોટું થાય અને તો એમાંથી આપણે તો આનું 1 + 2 ટાઈમ્સ k - c તેનું મૂલ્ય આપણે મેળવીશું. તો 1 + 2 ટાઈમ્સ k - c નું મૂલ્ય મેળવવા માટે બધા પદને આ બાજુ લઈ દો તો ઇમ્પ્લાઇઝ આપણે લખી શકીએ કે 1 + 2k - 2c તો 1 + 2k - 2c લેસ ધેન 0 અને ઇમ્પ્લાઇઝ તો 1 + 2 ઇન્ટુ k - c લેસ ધેન 0. તો ટૂંકમાં આપણે કહી શકીએ કે જો કેની કિંમત આ હોય ત્યારે આનું મૂલ્ય 0 હોય તો કેનું મૂલ્ય આના કરતાં નાનું હોય ત્યારે તો 1 + 2 ટાઈમ્સ k - c લેસ ધેન 0 અને આનું મૂલ્ય લેસ ધેન 0 થાય તો f' k લેસ ધેન 0 તથા જો k ગ્રેટર ધેન 2C-1/2 તો આપણે લખી શકીએ 2k તો ગ્રેટર ધેન 2C-1 અને માટે તો 2C - 2k + 1 તો ગ્રેટર ધેન 0 અને ઇમ્પ્લાઇઝ તો 1 + 2 ટાઈમ્સ k - c તો અહીંયા તો 2k - 2c તો 2k - 2c + 1 અને તો ગ્રેટર ધેન 0 માટે k - c તો ગ્રેટર ધેન 0 અને આ ગ્રેટર ધેન 0 તો f' k તો ગ્રેટર ધેન 0. આમ આપણે કહી શકીએ કે આમ f' k એ તો k ઇક્વલ ટુ 2C-1/2 આગળ તો કેવું થાય છે ઋણમાંથી ધન થાય છે. આપણે જોઈ શકીએ છીએ લેસ ધેન હતું તો આગળ ઋણમાંથી ધન થાય એટલે કે એનું ચિહ્ન બદલે છે પણ ઋણમાંથી ધન થાય છે માટે તો જો એનું ચિહ્ન ઋણમાંથી ધન થાય તો ન્યૂનતમ મૂલ્ય મળે અને માટે કહી શકીએ તેથી તો વિધેય fને તો k ઇક્વલ ટુ 2C-1/2 આગળ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય મળે તો માટે k ઇક્વલ ટુ 2C-1/2 આગળ તો વિધેય fનું ન્યૂનતમ મૂલ્ય મળે અને
તો એ ન્યૂનતમ મૂલ્ય શું દર્શાવે? તો અંતર દર્શાવે તથા તે એફ ઓફ કે અને ઇક્વલ ટુ તો એફ ઓફ તો 2c માઇનસ 1/2 અને ઇક્વલ ટુ તો ફરી આ સૂત્રમાં એફ ઓફ કેના સૂત્રમાં તો એ કિંમત લખતા તો ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ કે પ્લસ કે તો કે એટલે કે 2c માઇનસ 1/2 તો 2c માઇનસ 1/2 માઇનસ સી નો સ્ક્વેર તો કે પ્લસ કે માઇનસ સીનો સ્ક્વેર અને ઇક્વલ ટુ સ્ક્વેર રૂટ તો હવે આપણે એ કિંમતોનો ઉપયોગ કરીએ તો કેની કિંમત તો 2c માઇનસ 1/2 આપણે લખવાના છે તો એ પણ લખી દઈએ અહીંયા 2c માઇનસ 1/2 તો 2c માઇનસ 1/2 લખવાના છે પ્લસ 2c માઇનસ 1/2 માઇનસ સીનો સ્ક્વેર તો ઇક્વલ ટુ 2c માઇનસ 1/2 પ્લસ અહીંયા 2c માઇનસ 2c કેન્સલ અને માઇનસ 1/2 નો સ્ક્વેર તો 1/4 અને ઇક્વલ ટુ તો ફરી તો સાદુરૂપ આપીએ 4 લસા લઈ અને ગણતરી કરીએ તો એમાંથી તો માગેલું ન્યૂનતમ મૂલ્ય આપણને મળે અને એ ન્યૂનતમ મૂલ્ય આપણે આ પ્રમાણે મેળવી શકીએ કે તો વર્ગમૂળમાં 4 લસા લઈ લઈએ તો 4c માઇનસ 2 પ્લસ 1 અને ઇક્વલ ટુ તો વર્ગમૂળમાં 4c માઇનસ 2 પ્લસ 1 એટલે કે 4c માઇનસ 1 તો વર્ગમૂળમાં 4c માઇનસ 1/2 તો આ એફ ઓફ તો કેનું મૂલ્ય થાય તો માગેલ મૂલ્ય તો જે માગેલ સ્થાનીય ન્યૂનતમ મૂલ્ય અને માટે આપણે કહી શકીએ કે આપણે કહી શકીએ કે આ બિંદુથી આ બિંદુનું ન્યૂનતમ અંતર તો આટલું માટે તો માગેલું ન્યૂનતમ અંતર વર્ગમૂળમાં 4c માઇનસ 1/2 છે એમ કહેવાય તો આ વિધેયનું એટલે કે તો અહીંયા બે બિંદુઓ વચ્ચેનું અંતર એટલે કે 0c અને તો પરવલય પરના બિંદુઓ વચ્ચેના અંતર પૈકીનું આ સૌથી નાનું અંતર એમ આપણે તો કહી શકીએ.